વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ બ્રેડમાંથી ચીલ્લા. આપણે એકલા ચીલ્લા તો બનાવતા હોઈએ છીએ બેસનમાંથી, પણ આજે આપણે ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને ચીલ્લા બનાવવાના છીએ, અને એ પણ બ્રેડવાળા. તો ચાલો, સૌથી પહેલાં એના માટે આપણે શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે એ હું તમને બતાવી દઉં છું. તો બધું જ વેજીટેબલ્સ આપણે કટ કરીને તૈયાર કરી દીધેલું છે. તો સૌથી પહેલાં આપણે 1 વાટકી બેસન લઈ લેવાનું છે. તીખાસ માટે સૂકું મરચું પાવડર લીધેલો છે. તમે કેવું તીખું ખાઓ છો એના પ્રમાણે લેવાનું છે. લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે, એટલે લાલ મરચું પાવડર ઓછું નાખવાનું. ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. ગરમ મસાલો ઓપ્શનલ છે, તમને અનુકૂળ હોય તો જ નાખવાનો. ચપટી તલ લીધેલા છે, અને તીખાસ માટે આપણે જે લીલી મરચી આવે સુરતી મરચી એ લેવાની છે, અને જ મોટા ભાગે તીખાસ આપવાની છે. લીલા ધાણા અને એકદમ બારીક કાપેલા કેપ્સિકમ લઈ લીધેલા છે. એકદમ મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે. મીડિયમ કટિંગ કરેલી ડુંગળી, ટામેટાં અને ગાજર લઈ લીધેલા છે. તમારી પાસે અત્યારે જે ગાજર અવેલેબલ હોય એ લઈ લેવાના છે. આ બધું જ વેજીટેબલ્સ આપણે હજી ક્રશ કરવાનું છે. હવે આવું મારી પાસે ચોપર છે. ચોપરની અંદર આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે. તો આપણે એની અંદર કેપ્સિકમ એડ કરેલું છે, લીલા મરચાં, અને આની અંદર આદુનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં આની અંદર આદુ નથી નાખેલું. તમને અનુકૂળ હોય તો તમારે એક ટુકડો આદુ પણ એડ કરી લેવાનું છે. બધા વેજીટેબલ્સ આમાં નાખી 1 બાય 1 અને ક્રશ કરી લેવાના છે. વેજીટેબલ તમને જેવા અનુકૂળ હોય એ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. આમાંથી કોઈ પણ ના અનુકૂળ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ કરીને જો તમે આ ચીલ્લા બનાવશો તો તમને ખાવાની પણ બહુ મજા આવશે. અને ઘણી વખત આપણા બાળકો વેજીટેબલ્સ નથી ખાતા હોતા, બધા જ વેજીટેબલ્સ. આવી રીતે તમે ચીલ્લા રૂપે એને બનાવીને આપશો તો એ બધા જ વેજીટેબલ્સ હોંશે હોંશે ખાઈ પણ લેશે, અને આ એકદમ હેલ્ધી રેસીપી બનીને તૈયાર થાય છે. હવે આપણે આની અંદર ડુંગળી અને ટામેટું એડ કરી દીધેલું છે, એને પણ આપણે ચોપરની અંદર ચોપ કરી લઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે બધું જ વેજીટેબલ્સ આપણે એક બાઉલમાં લઈ લીધેલું છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે, અને હવે આપણે બધા જ મસાલા 1 બાય 1 આમાં એડ કરી દેવાના છે. આવા સરસ ચીલ્લા બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, અને તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે હેલ્ધી ચીલ્લા તમે પણ બનાવજો, અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા આ બ્રેડના ચીલ્લા કેવા બને છે. અને દરેક વસ્તુને તમે ફોલો કરશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા ચીલ્લા સરસ બનીને તૈયાર થવાના છે. હવે મસાલા બધા એડ થઈ ગયા છે. આપણે એકવાર સરસ મિક્સ કરી લઈશું, અને આપણે અત્યારે અંદાજિત આમાં પાણી નાખી લેવાનું છે, એટલે બધા જ મસાલા ઓગળી જાય અને સરસ વેજીટેબલ્સને બધું સાથે મિક્સ થઈ જાય. પછી આપણે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે. પછી જો પાણીની જરૂર પડશે તો આપણે ઉપરથી પણ એડ કરી શકીએ છીએ. હવે બેસનને મેં લઈ લીધેલું છે. આપણે જે ઝીણું બેસન આવે એ લેવાનું છે, ને ચાળીને મેં એને તૈયાર જ રાખેલું છે. તે છતાંય આપણે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે પણ ચાળી લઈએ તો એના ગાંઠા નહીં પડે. તમને વિસ્કરની મદદથી ફાવે તો વિસ્કરની મદદથી, કે આવી રીતે ચમચાની મદદથી તમે એને મિક્સ કરી શકો છો. જરાય ગાંઠા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અમુક વસ્તુનું જો તમે નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ચીલ્લા સરસ બનીને તૈયાર થશે. તો આવું મીડિયમ થીક એવું આપણે બેટર બનાવવાનું છે, કેમ કે આપણે બ્રેડની ઉપર લગાવવાના છીએ એટલા માટે. એકદમ ઢીલું બેટર હશે તો મજા નહીં આવે, ફેલાઈ જશે. એટલે આવું મીડિયમ થીક એવું બેટર આપણે બનાવવાનું છે. તો સરસ આવી રીતે મિક્સ કરી લઈશું, અને હવે આપણે બ્રેડ લઈ લેવાની છે. તમને જે સાઇઝની બ્રેડ ફાવતી હોય એ લેવાની છે, નાની કે મોટી, જે પણ બ્રેડ ફાવે એ લઈ લેવાની છે.
અહીંયા હું મીડિયમ સાઇઝની જે બ્રેડ આવે એ લીધેલી છે. ઘઉંની બ્રેડ, મેદાની બ્રેડ આવતી હોય છે. તમને જે અનુકૂળ આવે એ બ્રેડનો તમે ઉપયોગ કરી શકો છો. હવે મેં એક નોનસ્ટિક તવાને ગરમ કરવા માટે મૂકી દીધેલો છે ને એને તેલથી ગ્રીસ કરી દીધેલો છે, જેથી કરીને આપણે આ ચીલ્લા ઉપર મૂકીએ તો નીચે ચોંટી ના જાય. એટલા માટે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. હવે એક બ્રેડને આપણે લઈ અને એની ઉપર આવી રીતે જે બેટર બનાવ્યું છે એ આવી રીતે પાથરી દેવાનું છે. બધું જ બેટર સરસ ફેલાવી લેવાનું છે. બધી જગ્યાએ સરખું સ્પ્રેડ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે ફેલાવી લઈશું. હવે તવો આપણે ગરમ કરવા માટે મૂકી દીધેલો છે. હવે આપણે જેની ઉપર બેટર લગાવ્યું છે એ ભાગ આપણે તવામાં નીચેની સાઈડ જવા દેવાનો છે. એટલે હળવે હાથે તમને જેવી રીતે હાથથી ફાવે તો હાથથી અને તાવેતા ઉપર મૂકીને ફાવે તો એવી રીતે તમારે મૂકી દેવાનો છે. અને મૂક્યા પછી ઉપરથી પણ આપણે પાછું બેટર લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો. એ જ મારે થોડોક વિડીયો લેવામાં બાકી રહી ગયેલું છે. તો આપણે ઊંધું મૂક્યું તો એની ઉપર જે બ્રેડ ખાલી હતી એની ઉપર પણ આપણે આવી રીતે બેટર પાથરી દીધેલું છે. હવે તમારી તવીમાં જેટલા આવી રીતે ચીલ્લામાં એટલા તમે આમાં રાખી શકો છો. તમે જોઈ શકો છો. હવે આવી રીતે ઉપરથી આપણે સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી થોડુંક ડ્રાય થવા લાગે અને નીચે સાઈડમાં સહેજ ગોલ્ડન બ્રાઉન કલર જેવું લાગે પછી આપણે આને પલટાવવાના છે. પલટાવવાની ઉતાવળ નથી કરવાની, નહીં તો કાચા હશે તો ચોંટી જશે. તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય એવો ભાગ થઈ ગયો છે. હજી પણ આપણે આને શેકવાનું છે, પણ ફરીવાર આપણે પાછા પલટાવી લઈશું. તો આ એકદમ હેલ્ધી ચીલ્લા બનીને તૈયાર થાય છે અને આને ખાવાની પણ બહુ જ મજા આવે છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ ચીલ્લા ભરી આપી શકો છો. તો તમે જોઈ શકો છો બીજી સાઈડે પણ આવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર અને આવા ડ્રાય થઈ ગયેલા છે. હવે જે બીજો ચીલ્લો છે એને પણ આવી રીતે ઉથલાવી દઈશું. તો તમે જોઈ શકો છો એ પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયેલો છે. હવે બંનેને આવી રીતે થોડુંક થોડુંક પ્રેસ કરતા જઈએ અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. અને આવા કલરનું થાય પછી આપણે એને ઉતારી લઈશું. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. મીડિયમથી સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ ચીલ્લાને શેકી લેવાના છે, નહીં તો અંદરથી કાચા રહી જશે અને ખાવાની મજા નહીં આવે. આની સાથે સાથે આપણી બ્રેડ પણ સરસ સોફ્ટ થઈ જશે અને અંદરથી પાકી પણ જશે. તો આ ચીલ્લા ખાવાની બહુ જ મજા આવે છે. તો છે ને એકદમ સરસ ચીલ્લા બનીને તૈયાર થયા છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે જે ગ્રીન ચટણી બનાવીએ છીએ ધાણા, ફુદીના, મરચાંની, એ ચટણી અને ટોમેટો કેચઅપ સાથે હું એને સર્વ કરી લઉં છું. તમને આને સેજવાન ચટણી કે લસણની ચટણી સાથે ફાવતા હોય તો પણ તમે ખાઈ શકો છો. આને દહીં સાથે પણ ખાવાની મજા આવી જાય છે. અત્યારે મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલા છે. તો હવે આપણે 1 બાય 1 ચીલ્લા લઈ અને એને સર્વ કરી લેવાના છે. આના તમે ટુકડા કરીને પણ સર્વ કરી શકો છો. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના હેલ્ધી વેજીટેબલ, બેસનના અને બ્રેડના એવા સરસ મજાના મિક્સ ચીલ્લા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા ચીલ્લા કેવા બને છે. તો છે ને એકદમ સરસ. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.